ખોટું નથી લખ્યું. નહીં તો પેલા તો ઘણા બધા લોકો એમ કહેતા, હવે આ બધા વક્તાઓ ને આ બધા ડોસું આ બધા મંડળમાં ગાયા કરે, હવે આવું થોડું હોય. બીજી લહેરમાં સાબિત થઈ ગયું કે ના, આવું હોય જ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળીને આ મારી માત છે, એલ્યા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધા કહેતા હોય અમને અમારા ઘરવાળા બહુ વાલા, મારો દીકરો બહુ વાલો. કોઈ એક પણ દાખલો મને જગતમાં બતાવો કે કોઈનું પ્રિય માણસ મરી ગયો ને એની પાછળ સળગવા તૈયાર થઈ ગયું હોય. પેલા તો રિવાજ હતો, નો બેહતા પરાણે પકડીને બેહાર દેતા. આ સતી થવાનો રિવાજ, પરાણે ધરાર સતી થવાનો. અત્યારે તો મર્યો ન હોય તે પેલા તો બીજું ગોતતા હોય. દવાખાનામાં હોય ને ડોક્ટર એમ કહેતા હોય કે હવાને વેન્ટિલેટર પર લેવા પડશે, ત્યાં બાજુ બીજું ગોતવાની તૈયારી કરી હોય. એક બેન બરાબર ઓફિસમાં નોકરી કરતા હતા અને કપાળમાં સિંદૂર તો પૂરે જ, તો અહીંયાથી લઈને અહીંયા સુધી સિંદૂર પૂરતા. તેમાં ધીમે ધીમે એક વખતના સમય એના ઘરવાળા બીમાર પડ્યા ને એને દવાખાને લઈ ગયા. બેન બિચારા રોજના ટિફિન દઈ આવે, વળી પાછા નોકરી આવે અને બધા લોકો પ્રશ્ન કર્યા કરે, બેન કેમ છે મારા ભાઈને? સારું છે, સારું છે. ડોક્ટરો ધીમે ધીમે કહેતા જાય કે હવાની તબિયત બગડતી જાય છે. એમાં બેન ધીમે ધીમે ઓલો સિંદૂર ઓછો મીંડા કરવા, એની સાઈઝ ઘટાડી ધીમે ધીમે ટૂંકી થવા માંડી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે બેન આ તમે રોજ લાંબો સિંદૂર પૂરી નાખો ને આ ટૂંકો કેમ કરાવો? તો કે તમારા ભાઈની તબિયત હાવ ધીમે ધીમે બગડતી જાય છે. તમારા ભાઈની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે. એટલે 15-20 દિવસ થયા અને બેને પાછું આવડો મોટો આમ સિંદૂર પૂર્યો. એટલે ઓફિસમાં આવ્યા એટલે ઓફિસના એના સહકર્મચારી પૂછ્યું કે બહુ સારું થયું બેન, મારા ભાઈની તબિયત સુધરી ગઈ લાગે, તમારો આ સેથો લાંબો થઈ ગયો. એ કે ના ના, એની હવે સુધરે એમ નથી, એટલે મેં બીજું કરી લીધું છે. અલ્યા નાહક નામરો બધા મથી